गुजरात में एक बार फिर बम की धमकियों से हड़कंप मच गया है। अहमदाबाद, राजकोट, वडोदरा और सूरत के आरटीओ कार्यालयों में बम से उड़ाने की धमकी मिली है। सुरक्षा के मद्देनजर सभी आरटीओ दफ्तरों को खाली करा लिया गया है और जांच जारी है। ट्रैक टेस्ट के लिए पहुंचे हजारों लोगों को भी एहतियातन वापस भेज दिया गया। फिलहाल पुलिस द्वारा बम निरोधक दस्ता और डॉग स्क्वाड की मदद से सभी जगहों पर सघन जांच की जा रही है। बताया जा रहा है कि हाल के दिनों में गुजरात में इस तरह की धमकियों के कई मामले सामने आए हैं। જેથી વડોદરા શહેર પોલીસની તમામ ટીમો, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, તમામ ટીમ, સાયબરની ટીમ અહીંયા પહોંચી ગયેલ અને આરટીઓનું તમામ ઓફિસીસ, કચેરી, તમામ ફ્લોરનું ચેકિંગ હાલ ચાલુ છે. અત્યાર સુધી કંઈ પણ વાંધાજનક મળી આવેલ નથી. આરટીઓ કચેરીને ઝેરી ગેસના બોમ્બથી ઉડાવવાની ધમકી મળેલ છે, જેની બીડીડીએસ ટીમો દ્વારા હાલ ચેકિંગ ચાલુ છે. મેલ સવારે મળ્યો હતો આરટીઓ કચેરીને અને લગભગ 12 વાગ્યા સુધી બ્લાસ્ટ થશે એ પ્રકારની એમાં વિગત હતી, પણ તેની તપાસ હાલ ચાલુ છે. મેલનું ઓરિજિનેટર ટ્રેસ કરવા માટે સાયબર ટીમ હાલ કાર્યરત છે. જે કોઈ પણ જગ્યાએથી મેલ આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે. એમાં સાયબર ક્રાઇમની ટીમ છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, એસઓજીની ટીમ છે, બીડીડીએસની અલગ અલગ ટીમો છે, સ્થાનિક પોલીસ છે. તમામ પોલીસની ટીમો આજ રોજ આના ઉપર કાર્યવાહી કરી રહી છે. આરટીઓમાં મારો 4 વ્હીલરનો ટેસ્ટ હતો, એના માટે આવ્યા હતા અમે લોકો. પણ અંદર ગયા ત્યારે એવું જાણવા મળ્યું કે કોઈ બોમ્બની અફવા છે, એટલે બધાને બહાર કાઢી નાખ્યા. હવે અમને અનશ્યોર છે કે ક્યારે અમારો ટેસ્ટ પાછો રીશેડ્યુલ થશે. સુરક્ષા માટે સારું છે કદમ, પણ રીશેડ્યુલિંગ માટે તમારે ખાલી કન્ફર્મેશન આપવું પડે કે તમે અઠવાડિયા પછી આવો, કે તમારો આ સ્લોટ પછી ફરી પૈસા નહીં કપાય રીશેડ્યુલ કરવા માટે. આ બધું તમારે જનતાને કેવું જોઈએ. બસ મારા બાબાનું પરમેનન્ટ લાયસન્સની એપોઇન્ટમેન્ટ લીધી હતી સ્લોટ પ્રમાણે, તો ટાઈમના 1 કલાક 1.5 કલાક પહેલા અહીંયા આગળ આવી ગયા હતા. અમારો 11:30નો સ્લોટનો ટાઈમ હતો અને અમને એવું કીધું કે ભાઈ અત્યારે કોઈ પેલી સ્થિતિ નથી બરાબર, એટલે બધા જ આ ટાઈમે બધા બહાર નીકળી જાઓ. પછી બહાર દ્વારા અમને બોમ્બની એક જાણે કે અફવા હોય એ રીતનું અમને જાણવા મળ્યું. એકચ્યુઅલ રીઝન સ્ટીલ વી આર નોટ અબાઉટ ટુ નો, બટ સ્ટીલ વી આર આઉટ ઓફ ધીસ આરટીઓ.